કૃષ્ણ આજે પહેરેલા કપડા આપણે બીજી વાર ફરીથી પહેરતા નથી. મેલા થયા હોય, પરસેવાની ગંધ મારતી હોય, સારા ડિટર્જન્ટથી આપણે સાફ કરીએ પછી પહેરીએ. કોઈ પાત્રમાં ભોજન કર્યું હોય તો એટા પાત્રમાં ફરીથી આપણે જમતા નથી, પાત્રને માંજીએ છીએ. પણ કોઈ દિવસ મનને માંજવાનો પ્રયત્ન કર્યો છે ખરા? આખા દિવસમાં કેટલો કચરો ભરાતો હોય છે. આજે એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, આ બધા પ્રદૂષણો પર મોટા મોટા સેમિનાર થાય છે. પણ આપણી અંદર કેટલું બધું વૈચારિક પ્રદૂષણ ભરાય છે એનો ક્યારે વિચાર કર્યો? કેટલાય દ્રશ્યો જોયા, કેટલા લોકોનો સંપર્ક થયો, કેટલી વાતો કાનથી સાંભળીએ છીએ, કેટલી નિંદા ટીકાઓ સાંભળીએ છીએ, અને ખરેખર બહુ દુઃખ સાથે કહેવું પડે છે. વારંવાર કહું છું, કોઈ મુસલમાન ક્યારે ઇસ્લામની નિંદા નહીં કરે, કોઈ ક્રિશ્ચન એના ધર્મની નિંદા નહીં કરે, શીખ ક્યારે એના ધર્મની નિંદા નહીં કરે. સૌથી વધારે ધર્મનું નિકંદન આપણા હિન્દુઓએ કાઢ્યું છે. ચારે બાજુ દોડવું, દોષો જોવા અને બસ નિંદાઓ કરવી. એનાથી સાવધાન રહો. ધર્મની નિંદા એના જેવો બીજો કોઈ અપરાધ નથી. આગળ પણ આપણે પ્રસંગ જોયો, પેલા ધોબીએ સીતાજીની નિંદા કરી હતી તો એને મુક્તિ ના મળી, બાકી બધા જ અયોધ્યાવાસીઓને મુક્તિ મળી ગઈ. ટેટ કૃષ્ણાવતારમાં ભગવાન શ્રી કૃષ્ણએ કૃપા કરીને મુક્તિ આપી છે. એટલા માટે સત્સંગ બહુ જરૂરી છે. રાત્રે સત્સંગ કરશો તો આખા દિવસનો ભેગો થયેલો બધો કચરો રાત્રે સ્વચ્છ થઈ જશે. વિજ્ઞાન કહે છે કે રાત્રે સૂતા પહેલા જે કંઈ સાંભળીએ, જે કોઈ દ્રશ્ય જોઈએ, આખી રાત નાના મગજમાં એનું ચિંતન ચાલતું રહે છે, અને સવારે જાગીએ ત્યારે સૌથી પહેલા એ જ વિચાર મનમાં પહેલા આવે છે. જો સત્સંગ કર્યો છે, સારા વિચાર લઈને ઊંઘશો તો સદ વિચારથી તમારો દિવસ સુખશે. અને બાળકો રાત્રે પહેલા સિનેમા પિક્ચરો જોઈને, ગીતો સાંભળીને ઊંઘે તો સવારે મંગલાચરણ પણ સિનેમાના ગીતોથી થાય. સત્સંગ નિત્ય જરૂરી છે. શ્રી હરિરાયચરણ સમજાવે છે કે ભક્તિ માર્ગમાં દુસ્સંગ બાધક છે. એક કુંડામાં આપણે છોડ ઉગાડીએ, ખાતર આપો, પાણી નાખો, એને પોષણ આપો, એની વૃદ્ધિ થાય, પણ એના પર જરાક તેજાબ નાખો, એસિડ નાખો તો શું થાય? ક્ષણ માત્રમાં બળીને રાખ થઈ જાય. એમ દુસ્સંગ બાધક છે. વર્ષો સુધી આપણા ભાવને કેળવીએ, સંસ્કાર મળે, પણ જીવનમાં ક્યારે કોઈ દુર્જનનો દુસ્સંગ લાગ્યો તો વર્ષોનો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જાય. માણસનું પતન થતા વાર ન લાગે, પ્રભુથી વિમુખ થતા વાર ન લાગે. દુસ્સંગ બાધક છે, એનાથી સાવધાન રહો. પણ માનો કે આપણે પેલા છોડ પર તેજાબ ન નાખીએ, પણ એને ખાતર પાણી આપવાનું બંધ કરી દો તો એ શું થાય? ધીરે ધીરે સુકાવા લાગે અને છેવટે કરમાઈ જાય. એમ દુસ્સંગ તો બાધક છે, પણ સત્સંગનો અભાવ પણ આપણા ભાવમાં શિથિલતા લાવી શકે છે. એટલા માટે નિત્ય થોડો થોડો સત્સંગ કરવો જોઈએ. કેમ કે આગળ પણ આપણે જોયું, સંઘનો બહુ મહિમા છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ એના માટે કહ્યું છે. સુભાષિતોમાં એક પ્રસંગ આવે છે કે એક રાજાના દરબારમાં એક શિકારી બે પોપટના પાંજરા વેચવા આવ્યો. રાજાએ કિંમત પૂછી કે આ પોપટનું પાંજરું, આ બચ્ચાની કિંમત ₹1,00,000, બીજું પોપટનું બચ્ચું, એની કિંમત ₹1. રાજાને આશ્ચર્ય થયું, દેખાવમાં બંને સરખા હતા. પૂછ્યું કિંમતમાં આટલો તફાવત કેમ? કે મહારાજ ખરીદી લો ને, સમજાઈ જશે. રાજાએ કિંમત ચૂકવીને બંને પોપટના પાંજરા ખરીદ્યા, પોતાના શયન કક્ષમાં મુકાવ્યા. સવાર થઈ, પેલો ₹1,00,000ની કિંમત વાળો પોપટ મંગલાચરણના શ્લોકો બોલવા લાગ્યો, અને ₹1ની કિંમત વાળો પોપટ ખરાબ અપશબ્દ બોલવા લાગ્યો. રાજાને ક્રોધ આવ્યો, એને મારવા તૈયાર થયો. ત્યારે પેલા મોંઘેરા પોપટે રાજાને રોક્યો. મહારાજ, એને મારો નહીં, હું મંગલાચરણના શ્લોક બોલું છું, એમાં મારો કોઈ વિશેષ ગુણ નથી, અને પેલો અપશબ્દ બોલે છે એનો બિચારાનો કોઈ દોષ નથી. ગવાસણાનામ સૃણોતિ વાક્યમ અહમ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો નમત ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. અમે બંને નાના બચ્ચા હતા. ઋષિ મને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા. ત્યાં મને જે વાતાવરણ મળ્યું, જે સાંભળ્યું, એનું હું રટણ કરું છું. અને પેલા બીજા બચ્ચાને કસાઈ વાળામાં લઈ ગયો. ત્યાં જે સાંભળ્યું એનું રટણ કરે છે. આ તો મહારાજ સંગ દોષનું પરિણામ છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, આ કલિયુગમાં નિત્ય સત્સંગ કરો. સત્સંગ એ મારી પ્રાપ્તિનું સાધન છે. 18મા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો. 28મા અધ્યાયમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો ઉપદેશ આપ્યો. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય એકબીજાના પૂરક છે. એક રીતે જુઓ તો દાખલા તરીકે આજે મનમાં ઈચ્છા થઈ કે ઠાકોરજીને દૂધઘરમાં પેંડાની સામગ્રી ધરવી છે, તો સૌથી પહેલા તો પેંડો કઈ રીતે બનાવવો, કેટલા તાપે દૂધને તપાવવો, માવો કઈ રીતે બનાવવો, કેટલી દળેલી ખાંડ એમાં પધરાવી,
આ બધું જ્ઞાન પેલા હોવું જોઈએ. પછી તમે ચૂલો પેટાવો, કડાઈમાં દૂધ મૂકો, ધીરે ધીરે હલાવો, એમાંથી માવો બનાવો, બધી ક્રિયા થઈ, એ કર્મ. અને એ પેંડો તૈયાર થઈ ગયો ત્યારે ઠાકોરજીને ધરી અને પછી તમે પ્રસાદ લઈને એનો સ્વાદ માણો તો એનું નામ થયું ભક્તિ. જ્ઞાન, કર્મ અને ભક્તિ એકબીજાના પૂરક છે. છતાં પણ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ પર ચાલનારા સાધકોએ ભક્તિનું અવલંબન રાખવું પડે છે. ભક્ત જ્ઞાની હોય જરૂરી નથી, પણ જ્ઞાની ભક્ત હોવો જોઈએ. ભક્ત કર્મી ન હોય તો ચાલે, પણ કર્મ માર્ગ પર ચાલનારા સાધકે પણ ભક્તિનો આશ્રય રાખવો પડે તો એનો ઉદ્ધાર થાય. એટલા માટે કહેવાયું અગ્ને જ્ઞાનાય શાસ્ત્રજ્ઞ દંભ દર્પ નિવૃત્તય બ્રહ્મજ્ઞ મુક્તિએ મુક્તે મુક્ત્યર્થમ ભક્તિ રિષ્યતે. અજ્ઞાની માણસ હોય એને જે શાસ્ત્ર પાસેથી કે જે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવું હોય એના પ્રત્યે ભક્તિ નહીં હોય, શ્રદ્ધા નહીં હોય તો ક્યારે જ્ઞાન નહીં મેળવી શકે, એનું અજ્ઞાન દૂર નહીં થાય. ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. ચાલો જ્ઞાન મળી ગયું, પછી ભક્તિની જરૂર છે કે નહીં? તો કે પછી પણ ભક્તિની જરૂર છે. કેમ કે શાસ્ત્રોના અધ્યયનથી જે જ્ઞાનનું ઉપાર્જન કર્યું એ જ્ઞાનનો અહંકાર ના આવી જાય એટલા માટે ભક્તિની આવશ્યકતા છે. ભક્તિ હશે તો જ્ઞાનનો વિવેક આવશે, અને વિવેક હશે તો એ જ્ઞાન તમને વિકાસના માર્ગે લઈ જશે. અને ભક્તિ નહીં હોય તો એ જ્ઞાનનો અહંકાર આવશે અને અહંકાર તમને પતનના માર્ગે લઈ જશે. તમે જો આજે સાયન્સ અને ટેકનોલોજી આટલા ડેવલપ થયા, વિજ્ઞાનના બે પાસા છે. આ સાઉન્ડ સિસ્ટમ બનાવી, સ્ક્રીન બનાવ્યું, માઇક્રોફોન બનાવ્યા, કેમેરા બનાવ્યા, એર કન્ડિશન બનાવ્યા, નવા નવા માણસના સુખ સગવડના સાધનો બનાવ્યા. અને ટેકનોલોજીનું બીજું પાસું એટમ બોમ્બ, ન્યુટ્રોન બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલ કે છે. આજે આખા વિશ્વમાં એટલા હથિયાર ભેગા થયા છે કે 30 વખત આખી પૃથ્વીનો નાશ કરી શકે. દરરોજ ટીવીમાં જોઈએ છે આપણે, 4 વર્ષથી યુક્રેન રશિયાની લડાઈ ચાલે છે. આજે કેટલાય દેશો દુનિયાના યુદ્ધને હારે ઉભા છે. વિચારો કે હથિયારોનો ઉપયોગ થશે તો દુનિયાનું શું થશે? એ વિજ્ઞાન શું કામનું? એટલા માટે જો ભક્તિ હશે ને તો સરસતા આવશે, રસિકતા આવશે, જ્ઞાનનો વિવેક આવશે અને એ જ્ઞાન તમને પ્રભુ સુધી પહોંચાડશે. બ્રહ્મ જ્ઞાનીને પણ ભક્તિની જરૂર છે. જો બ્રહ્મ જ્ઞાનીને ભક્તિનો આશ્રય નહીં હોય તો એને મુક્તિ નહીં મળે. એક નાનકડો પ્રસંગ આવે છે કે એક તપસ્વી ઋષિ સિદ્ધ હતા, એમણે ભાગીને પાણીમાં કૂદતી એક ઉંદરડીને બચાવી. વિચાર્યું આ ઉંદરડીને પેલા પાણીમાં કેમ કૂદવું પડ્યું? પાછળ બિલાડી પડી એટલે પોતાની મંત્ર શક્તિથી બિલાડી બનાવી દીધી. વિચારું બિલાડીને કૂતરાનો ભય હોય, કૂતરો બનાવી દીધો. થયું કે કૂતરો વાઘથી ડરતો હોય, વાઘ બનાવી દીધી અને વાઘ બનતાની સાથે ઋષિ પર આક્રમણ કર્યું. ત્યારે જલ લઈને શ્રાપ આપ્યો, પુનર્મૂષિકા ભવ, પાછી ઉંદરડી બની જા, તારો વાઘ બનવાનો અધિકાર જ નથી. એમ બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મની સાથે સ્પર્ધા થાય અને જો ભક્તિ નહીં હોય તો જીવને મુક્તિ નહીં મળે. એટલા માટે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે આ કલિયુગમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે, અને પણ પ્રભુની નિષ્કામ ભક્તિ, જેમાં કોઈ અપેક્ષા નથી, જેમાં કોઈ વાસના નથી. એક નાનકડું ઉદાહરણ આપી અને પછી હું સ્વામીજીને કહીશ. અમેરિકા શહેરમાં મોટા મોટા બહુમાળી મકાનો છે. 80 માળનું એક મકાન. 80મા માળ પર 4 મિત્રો રહેતા હતા. રાત્રે બહારથી ફરીને આવ્યા, પાર્કિંગ લોટમાં પોતાની કાર પાર્ક કરી લિફ્ટ પાસે આવ્યા, ખબર પડી કે આખા મકાનની લિફ્ટની સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે, કમ્પ્યુટર બગડી ગયા છે, ટેકનિશિયનો રિપેરિંગ કરી રહ્યા છે. ઠેઠ સવાર સુધી લિફ્ટ તૈયાર થશે. હવે 80 માળ પગથિયા ચડીને જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. 4 માળ ચડવાય ને તો પેલાથી આંખ લાગી જાય. 80 માળ ચડવું કેટલું કઠિન, સમય લાગે, પરિશ્રમ થાય, પણ બીજો કોઈ વિકલ્પ નથી. 4 મિત્રોએ નક્કી કર્યું કે આપણે વારા ફરતી એક વાર્તા કરવાની, સમય પણ કપાશે અને પરિશ્રમ ઓછો થશે. એ મિત્રોએ પગથિયા ચડવા શરૂ કર્યા. એક પછી એક મિત્રોએ પોતપોતાની વાર્તા કહી. 79મો માળ આવ્યો ત્યારે 3 મિત્રોની વાર્તા પૂરી થઈ ચૂકી, એક જ માળ ચડવાનો બાકી હતો. 3 મિત્રોએ ચોથા મિત્રને કહ્યું, ભાઈ આપણા વચ્ચે કરાર થયો છે કે 4 પોતપોતાની વાર્તા કહેવાની, તારી વાર્તા કેવી પડશે. ત્યાં પોતાના ફ્લેટના દરવાજા પાસે આવ્યા. ચોથા મિત્રે કહ્યું, ભાઈ મારી વાર્તા બહુ ટૂંકી છે, નાની છે, એક વાક્યમાં જ કહેવાનું છે કે આપણે 80 માળ પગથિયા ચડીને આવ્યા પણ ફ્લેટની ચાવી નીચે ગાડીમાં જ ભૂલી ગયા. લેવા માટે પાછું ઉતરવું પડશે. એમ જ્ઞાનના શિખરો સર કરો, સમૃદ્ધિ ના કરો, ઐશ્વર્ય ના કરો, પણ પ્રભુની ભક્તિ
એ માસ્ટર ચાવી છે. ભક્તિ હશે તો એનાથી ઉદ્ધાર થશે, અને નહીં તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શેનમ એ જ પરિભ્રમણ ચાલતું રહેશે. અને છેલ્લે ભગવાને શરણાગતિનો ઉપદેશ આપ્યો. આગળ ચર્ચા કરતા પહેલા આપણા સૌનું સદભાગ્ય છે કે સ્વામી પરમાત્માનંદજી વિશેષ રૂપે અતિશય સ્નેહથી અહીંયા પધાર્યા છે અને બહુ સારા વક્તા છે. આજે સમગ્ર હિન્દુ સમાજને એ જાગૃત કરી રહ્યા છે. આપણે સૌ હવે એમનો શ્રવણ લાભ લઈશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. અને પહેલા અહીં રાજકોટમાં વિરાજતા અમારા સમગ્ર વલ્લભકોલ બાળકોના શાસ્ત્રી એવા ચંપકભાઈ શાસ્ત્રીજીના પુત્ર શ્રી નયનભાઈ શાસ્ત્રીજી એમના ધર્મપત્ની અહીંયા પધાર્યા છે. તો મંચ પરથી એમનું સ્વાગત થશે. બંને મંચ પર પધાર્યા. અને શરૂઆતમાં જ આપણે જેમને સાંભળ્યા, જામનગરમાં બિરાજતા પુષ્ટિ માર્ગના મૂર્ધન્ય વિદ્વાન શ્રી પ્રહલાદભાઈ શાસ્ત્રીજી અમારા પરમ આત્મીય મિત્ર છે. એમના પુત્ર કરદમ શાસ્ત્રીજી એ મારા પણ એક પ્રકારે કહો તો માનસ પુત્ર એટલે પુત્ર તુલ્ય છે. સંપ્રદાયની દીક્ષા મારાથી એમને મળી, પણ પુત્રની જેમ એમનો સ્નેહ છે. અને આપણે શરૂઆતમાં જ એમનું પણ સ્વાગત કર્યું, એમને આપણે શ્રવણ કર્યા છે. જો શરણાગતિ આશ્રય કોને કહેવાય કે જીવનમાં ગમે એટલી કસોટીઓ આવે, આપણો ભાવ ડગે નહીં, ભાવમાં શિથિલતા ના આવે, આપણી દ્રઢતા ડગે નહીં. ઘણી વાર ઠાકોરજી આપણી કસોટી કરતા હોય છે. આમ વૈષ્ણવ કે આટલી સેવા કરીએ છીએ, આટલો સત્સંગ કરીએ છીએ, આટલી માળા કરીએ, બસ અમારા જીવનમાં કસોટી કેમ? ત્યારે કેવું પડે કે વૈષ્ણવ કસોટી સોનાની થાય, ક્યારે કથિરની કસોટી ના થાય. સોનીની દુકાનમાં કહો આ પિત્તળની વીંટી છે, ગીરવે મૂકી છે તો આમ ઘા કરી દેશે, અને કહેશો સોનાની છે તો એની કસોટી કરશે. ઠાકોરજી વિચારે કે આ જીવને હવે મારે શરણમાં લેવો છે, નજીક લેવો છે, તો એના જીવનમાં કસોટી આવે છે. ક્યારેક સુખ આપીને ઠાકોરજી કસોટી કરે, ક્યારેક જીવનમાં દુઃખ આવે ને કસોટી થાય. સુખમાં છકી ન જાય, સુખમાં ક્યારે અહંકાર ના થાય, અને દુઃખમાં ડગી ન જાય, એ ઠાકોરજી સુધી પહોંચી શકે. બે રીતે જીવનમાં કસોટી આવે. ઘણી વાર તો એક પનિયારી ઘડામાં પાણી લઈને ચાલી જાય, અને ઘડામાંથી પાણી છલકાય, પાછળ પાછળ એક કવિ જતો હતો. ઘડાને કહે છે કે પનિયારીએ માથે ઉપાડ્યો એટલે છકી ગયો છે માટે છલકાય છે. ઘડાએ કહ્યું, એ કવિએ સાંભળ્યું, હું પેલા માટીના રૂપમાં હતો, ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે ગયો, પાણીથી પલળવું પડ્યું, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પ્રચંડ અગ્નિમાં નિંબાડામાં તપવા માટે મૂક્યો, અગ્નિમાં તપી તપીને પાકો થયો, મને બજારમાં વેચાવા માટે મૂક્યો. ખરીદવા માટે આવે કે બધા ટકોરા મારી મારીને ચકાસે, ન ખરીદનારે બધા મારતા જાય, બધું મેં સહન કર્યું. આ બેને મને ખરીદ્યો, મારા ગળામાં દોરડું બાંધીને મને કૂવામાં ઉતાર્યો, ત્યાં જલથી એટલે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા કૂટાયા વગર ફૂટે નીકળ્યો, ત્યારે પનિયારીએ મને પોતાના માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીઓમાંથી હેમખેમ પાર ઉતર્યો. આ તો હર્ષના અશ્રુ છે, બહેકવાની તો કોઈ વાત જ આવતી નથી. સુખમાં કસોટી થાય, દુઃખમાં. મોટા મોટા ભક્તોના જીવનમાં કસોટીઓ આવી છે, અને એમની ભક્તિ ઓર વધારે દ્રઢ થઈ છે. 84,252 વૈષ્ણવની વાર્તાના પ્રસંગો વાંચો. ગદાધરદાસજી એમના જીવનમાં પ્રસંગ આવ્યો. સવારે ઠાકોરજીને જગાડ્યા, મંગળ ભોગમાં ધરવા માટે દૂધનો એક ટીપોય નથી, જલની કટોરી ધરી. શિંગાર ભોગમાં જલ, રાજભોગમાં જલ, સાંજે ઉત્તાપયમાં કોઈ દક્ષિણા યજમાની ના આવી. શયન ભોગમાં જલની કટોરી ધરી, ઠાકોરજીને પોઢાડ્યા. આંખમાંથી અશ્રુ વહે છે. દુઃખ એ વાતનું નથી કે એમના ઘરમાં કઈ નથી, દુઃખ એ વાતનું છે કે આખો દિવસ ઠાકોરજીને ભૂખ્યા રહેવું પડ્યું, કેટલો પરિશ્રમ થયો છે. ઠાકોરજીથી એમનો તાપ સહન ન થયો. અચાનક કોઈ યજમાન આવીને ₹1 દક્ષિણાનો આપી ગયો. જેવો ₹1 હાથમાં આવ્યો, દોડ્યા. વિચાર્યું, કાચું સીધું સામગ્રી લાવીશ, અપરસમાં સ્નાન કરીશ, ચૂલો પેટાવીશ, સામગ્રી સિદ્ધ કરીશ, કેટલો સમય લાગશે? આખો દિવસ ઠાકોરજીને ભૂખ્યા રહેવું પડ્યું છે. એક કંદોઈ જલેબી પાડી રહ્યો હતો. પૂછ્યું, આમાંથી કોઈ ના આપે? કે ના, મારા હમણાં જ શરૂ કર્યું, બધું શુદ્ધ છે. ₹1 જલેબી લીધી.
ઘરે આવ્યા, વિચારું ઠાકોરજીને પોઢાડ્યા પછી જગાડીશ તો દોષ લાગશે, ભલે એનો ભોગવી લઈશ, પણ પ્રભુને આજે પરિશ્રમ થયો. ઠાકોરજીને જગાડ્યા, જલેબી ભોગ ધરીને પોઢાડ્યા, પ્રભુને ભોગ ધર્યા, પોતે પ્રસાદ ના લીધો, આસપાસ થોડા વૈષ્ણવ હતા એને બોલાવીને પ્રસાદ લેવડાવી દીધો. બીજા દિવસે વૈષ્ણવ સવારે એમના ઘરે આવ્યા, કેવા લાગે, અરે ગદાધરદાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને લેવડાવ્યો એવો સ્વાદ અમારી જિંદગીમાં અમે ક્યારેય ચાખ્યો નથી. બિચારી મીઠાશ શેની હતી? ચાસણીની હતી. ચાસણીમાં તો આપણે બધા જ જલેબી બોલીએ છીએ. એ મીઠાશ હતી ભક્તના હૃદયના તાપની. ભક્તોના જીવનમાં કસોટી આવી પણ ભક્તો ક્યારેય વિચલિત થયા નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વથા શરણમ હરિ, હંમેશા પ્રભુનો આશ્રય કરો. એની કૃપાથી, જેનો સ્વભાવ છે, આગળ પણ આપણે જોયું કે જે કોઈના ચરણનો આશ્રય કરે તેના પર કેવલ ને કેવલ કૃપા જ કરે છે. એ પ્રભુનો સ્વભાવ છે. 11મા સ્કંદને વંદન કરીએ, 12મા સ્કંદનું દર્શન કરી આશ્રય લીલા શ્રીજી બાવના વામ શ્રીઅસ્તુ સ્વરૂપ 13 અધ્યાય 5 પ્રકરણમાં છે. લોકાશ્રય, વેદાશ્રય, ભગવદાશ્રય, શબ્દાશ્રય અને અર્થાશ્રય. કલયુગના લક્ષણો બતાવ્યા. નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક પ્રલયની વાત કરી. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, રાજન, તારો સમય હવે નજીક આવી રહ્યો છે. તારા હિત માટે જે કંઈ મને યોગ્ય લાગ્યું એ બધું મેં તને સંભળાવ્યું. હજી પણ કઈ સાંભળવાની ઈચ્છા હોય તો મને કે. પરીક્ષિત કેવા લાગ્યો, સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચમે સાક્ષાત અનાદિ નિધનો હરિ. હે મહાત્મન, આપે કૃપા કરી મને અનાદિ અનંત પરમાત્માની લીલાઓનું શ્રવણ કરાવ્યું. હું કૃતાર્થ થયો છું. હવે મને જગતમાં મૃત્યુનો પણ ભય નથી. બધા ભયથી હવે મુક્ત થયો. હવે મારા મનમાં કોઈ શંકા રહી નથી. હવે તો લાગી રહ્યું છે કે સ્વયં ઠાકોરજી પોતે મારા હૃદયમાં પધારે છે. તો પ્રભુના સ્વરૂપમાં પ્રેમ થવા લાગ્યો છે.